પંચમહાલમાં પાનમ પાટિયાથી પાનમ ડેમ અને ઉંડારા ગામ થઈને સંતરામપુર તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર થઈ ગયો છે। આ 35 ગામોને જોડતા રસ્તા ઉપર મોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન છે। 2 વર્ષ કરતાં વધુ સમયથી ડામરનો રસ્તો બિસ્માર હોવાથી સંબંધિત તંત્ર સામે વાહન ચાલકોનો આક્રોશ જોવા મળ્યો હતો। આ રસ્તા ઉપર દિવસ અને રાત્રિ દરમિયાન વાહનોની અવરજવર રહેતી હોવા સાથે રસ્તો પણ ઉબડખાબડ થઈ ગયો છે। ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી રૂપ બનવા સાથે અકસ્માત થવાની પણ શક્યતાઓ રહે છે। ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો આ રસ્તાને તાત્કાલિક નવો બનાવવા માંગ કરી રહ્યા છે। હું આ રસ્તા પરથી રોજ જાઉં છું। રસ્તો પાનમ ચોકડીથી ઉંડારા, પાનમ ડેમ અને છેક સંતરામપુર તરફ જતો રસ્તો છે। હું માનું છું ત્યાં સુધી 3-4 વર્ષથી આ રસ્તો બહુ જ ખરાબ કન્ડિશનમાં છે। આશા રાખીએ છીએ કે આ રસ્તો નવો બને અથવા તો આ રસ્તાની મરામત કરવામાં આવે, પરંતુ અમે ઈચ્છીએ છીએ રસ્તાની કન્ડિશન જોઈને કે રસ્તો ખરેખર નવો જ બનવો જોઈએ। નજીકના સમયમાં ચોમાસું આવી રહ્યું છે, રસ્તા ઉપર ખાડા બહુ ઊંડા થઈ ગયા છે। હું માનું છું ત્યાં સુધી કે ઉંડારા જવા માટે અમારે 20 મિનિટમાં જવાતું હતું, એની જગ્યાએ અત્યારે જો ગાડી લઈને જઈએ આ ખરાબ રસ્તા ઉપર તો 1 કલાક જેવો સમય થઈ જાય છે। એટલે આશા રાખીએ છીએ કે રસ્તો જો કમ્પ્લીટ થઈ જાય તો વાહન ચાલકો ઝડપી પોતાના સ્થળ સુધી પહોંચી શકે।